નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિગતવાર સમાચારો પર। સુરત જિલ્લાના બારડોલીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની આવક વધતા મીંઢોળા નદી ગાંડીતુર બની છે। નદી બે કાંઠે વહેતા તલાવડી વિસ્તારમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે તેમજ 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા। વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગે સંયુક્ત કામગીરી કરીને તમામ અસરગ્રસ્તોને સલામત રીતે શાળામાં સ્થળાંતરિત કર્યા છે। તો બીજી તરફ સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બેરિકેડ મૂકીને બંધ કરી દેવાયો છે, જેને કારણે વાહન ચાલકોને અંદાજિત 2 કિલોમીટરનો વધારાનો ફેરો મારવાની ફરજ પડી રહી છે અને તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને પણ સતત સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને સાવચેતી રાખવા અને કોઈપણ અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે। તંત્ર દ્વારા લોકોને વરસાદી માહોલમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા તેમજ ખુલ્લા મેદાનમાં ન જવા, ઇલેક્ટ્રિક ઉપકરણો અનપ્લગ રાખવા સૂચના અપાઈ છે। ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોએ તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર જે છે એ વધ્યું હતું। આજે સવારે 6 વાગ્યાથી જોઈએ તો બારડોલીમાં 131 mm, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની વાત કરું છું। બારડોલીમાં 131 mm, મહુવામાં 129 mm, પલસાણામાં 155 mm અને અંબિકામાં 110 mm અને સુરત સિટીમાં 45 mm આટલો વરસાદ થયો છે। અન્ય તાલુકામાં પણ વધતે અંશે થોડો ઘણો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયો છે। સવારે થોડોક વરસાદનું જોર છે એ વધારે હતું। અત્યારે સાંજે છેલ્લા 2 કલાકથી વરસાદનું જોર અત્યારે નબળું પડ્યું છે, પરંતુ જે આગાહી છે તે પ્રમાણે આજે રાત્રે ફરીથી 10-11 વાગ્યાથી સવારે 4થી 5 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તેથી મારી તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વસતા લોકોને અને જે કામ ધંધાઓ છે તેમ કરનારા વ્યક્તિઓ છે તેમને ખાસ વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે પણ અમારી ટીમ ઇવેક્યુએશન માટે આવે તો તેમને સપોર્ટ કરે અને જ્યાં પણ આપને નજીકના આશ્રય સ્થાન ઉપર લઈ જવામાં આવે ત્યાં આપ જાઓ કે જેથી રાત્રે જો વધારે વરસાદ આવે તો રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ન ઉદ્ભવે। એટલે અત્યારે હાલ એસએમસીની ટીમ, પોલીસની ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ પણ આ કામગીરીમાં સંકળાયેલી છે।